સુરતના પીપલોદ વિસ્તારમાં પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા 29 વર્ષીય હર્ષ શેઠની કાળી કરતૂત સામે આવી છે. ગોવિંદ પાર્ક પાસે રમતા બે નાબાલિગ ભાઈઓને લાલચ આપી અપહરણ કરી કારમાં જાતીય સતામણીની માંગણીઓ કર્યાનો આરોપ લાગ્યો છે. બાળકો ગાર્ડનમાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી. વધુમાં તેણે કહ્યું કે જો તમે મારા ઘરે આવી સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ. બાળકો તેની વાતમાં આવી ગયા અને કારમાં બેસી ગયા. ઉમરા પોલીસે હર્ષ વિશાલ કુમાર શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે. છતાં તેની આવી વિકૃત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ તેણે આવી હરકત કરી છે કે કેમ. આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.